શિક્ષકો તૈયાર થઈ જાય તમારે વધુ એક કામગીરી કરવાની છે। તમારા ગલીના શહેરના જે શ્વાન છે એ તમારે ગણવા દોડવાનું છે। રાજ્યના શિક્ષકો ફરી એકવાર ચર્ચામાં છે। શિક્ષણ નહીં પરંતુ હવે શ્વાનોની ગણતરીના કારણે હા તમે સાચું સાંભળ્યું, ગુજરાત સરકારના એક પરિપત્ર બાદ વિવાદ ઉગ્ર બન્યો। શિક્ષક હવે શૈક્ષણિક સંસ્થામાં શ્વાનોની ગણતરી કરશે। શિક્ષણ અધિકારીના પરિપત્રથી શિક્ષણ સંઘ રોષે ભરાયું છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। સમયગાળાના અંતે હવે ક્યાંક ને ક્યાંક કેટલીક બાબતો એવી આવતી હોય છે કે જેમાં શિક્ષકોને સંમલિત કરવામાં આવે જે એના કાર્યક્ષેત્રનું જ નથી અને આના કારણે એક વમળ સર્જાય। મને તો એવું લાગે છે કે ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વહેતી મૂકી દેતા હોય છે। જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે। શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે। ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ। શિક્ષકોને સોંપાયેલા આ નવા કામથી શાળા સંચાલક મંડળ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો। શાળા સંચાલક મંડળે કહ્યું છે કે બોર્ડની પરીક્ષા નજીક છે અને તે સમયે જ શ્વાનની ગણતરી કરવી કેમ? અગાઉ કોરોનામાં સુરતમાં મરદા ગણવા માટે મોકલતા હતા અને હવે એમ કહે છે કે સુપ્રીમે કહ્યું છે કે કૂતરા ગણો। તો ભાઈ આ કૂતરા ગણવાનું કામ અમારું નથી। સામે 26 તારીખથી અમારી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થાય અને બોર્ડની પરીક્ષામાં 10મા 12માના બાળકોની પરીક્ષાને હવે માંડ 15 દિવસ બાકી રહ્યા છે। ત્યારે આવી બધી કામગીરી અમને સોંપી અને અમારા કર્મચારીઓને સોંપીને અમને બિનજરૂરી તકલીફમાં મૂકવાની આ જે ચેષ્ટા કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। શિક્ષક સંઘનો દાવો છે કે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડે છે। શિક્ષકનું કામ ભણાવવાનું છે, નહીં કે શ્વાનોની ગણતરી કરવાનું। આવા કામથી શિક્ષકોના સન્માનને પણ અસર પહોંચે છે। શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈપણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે। ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે। સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજિયાતપણે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો વિરોધ કરશે। એક અંદાજ મુજબ શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની 60થી પણ વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે ખરેખર ઉચિત નથી। શિક્ષકને માત્ર શિક્ષક જ રહેવા દઈએ અને તેની પાસે શિક્ષણને વધારે પ્રાધાન્ય આપતું બનાવવાના પ્રયાસો કરવા જોઈએ।